જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ. આપણે હનુમાન ચાલીસાના અર્થ ચાલે છે. હનુમાન ચાલીસાના અર્થમાં આપણે પહોંચ્યા છીએ. પ્રભુ ચરિત્ર સુનિવે કો રસિયા, રામ લખન સીતા મન બસિયા. મતલબ અહીંયા અર્થ એવો છે કે જે પ્રભુના ચરિત્ર સાંભળવાના શોખીન છે, જે પ્રભુના ચરિત્ર સાંભળવાના રસિયા છે, એના હૃદયની અંદર રામ લખન અને સીતાજીનો નિવાસ થાય છે. તો રામ લખન અને સીતાજી એના હૃદયની અંદર નિવાસ પામે છે, રહે છે, એવું આપણે કહી શકીએ. અને બીજો અર્થ એવો છે, રામ લખન સીતા મન વસ્યા, એટલે રામ લખન અને સીતાના મનમાં પણ હનુમાનજી વસી ગયા છે, એવો પણ એક અર્થ અહીંયા થઈ શકે. રામ લખન સીતા મન બસ્યા, મતલબ રામ લક્ષ્મણ સીતા ત્રણેયના મનમાં વસી ગયા છે. કોણ વસી ગયા છે? તો કે હનુમાનજી. જે લોકો ભગવત ચરિત્ર સાંભળે છે, ભગવાનના ચરિત્રો સાંભળે છે, એ વ્યક્તિ વાસ્તવમાં ભગવાનના મનમાં પણ વસી જાય છે. એક વખત તુલસીદાસજી મહારાજ વ્રજમાં આવ્યા ને તો ધનુર્ધારી રામની જગ્યાએ મુરલીવાળા કાનુડાનું ચિંતન થવા માંડ્યું. ધનુર્ધારી રામ યાદ ન આવે, પણ મુરલીવાળો કાનુડો યાદ આવે. તો મુરલીવાળો કાનુડો યાદ આવ્યો ને એટલે તુલસીદાસે કીધું કે જય જય પ્રભુ, અહીંયા તો ધનુર્ધારી રામનું ઘર છે, આ ઘરમાં તો ધનુર્ધારી રામજી રહે છે, તો પછી આ તમે કેમ જબરદસ્તી ઘૂસો છો, તમે કેમ જબરદસ્તી આવો છો? ત્યારે કૃષ્ણ કહે છે, મારું એક નામ છે મનમોહન, મતલબ કોઈનું હારું મન હું જોઈ જાઉં છું તો એના મનમાં મને પણ નિવાસ કરવાની ઈચ્છા થાય છે, એટલે મારું નામ છે મનમોહન. અથવા તો જે બહુ સારા છે ને, ભગવાન કે મારા મનની અંદર પણ વસે છે. તો જે તુલસીદાસજી તમારું મન નિર્મળ છે, પવિત્ર છે, એટલે મને પણ એની અંદર વાસ કરવાની ઈચ્છા થઈ ગઈ છે કે હું પણ તુલસીદાસના હૃદયની અંદર રહું. આવી વસ્તુ છે. એટલે જે પ્રભુ ચરિત્ર સાંભળીને મનને નિર્મળ કરી દીધું છે, એવા લોકોના મનમાં ભગવાન રહે છે, અને એ ભક્ત પણ ભગવાનના મનમાં રહે છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. પછી આવે છે સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા, વિકટ રૂપ ધરી લંક જરાવા. અહીંયા એમ કહે કે સૂક્ષ્મ રૂપ એટલે નાનકડું રૂપ ધારણ કરી અને સીતાજીને દેખાડ્યું કે જો હું નાનકડું રૂપ પણ ધારણ કરી શકું છું. ઈ જ હનુમાનજીએ જયારે લંકા બાળવાનો સમય આવ્યો ત્યારે વિકટ રૂપ ધારણ કરી લીધું, અતિશય વિકટ રૂપ ધારણ કરી લીધું અને લંકા નગરીને બાળી નાખ્યા. આની કથા એવી છે કે હનુમાનજી જયારે લંકાના દરવાજે પહોંચ્યા ત્યારે જોયું તો ચારે તરફ પહેરેદારો પહેરો દેતા હતા. એટલે હનુમાનજીએ નક્કી કર્યું કે ભાઈ આટલા પહેરેદારોની વચ્ચેથી મારે કઈ રીતે જવું, ચાલો હું સૂક્ષ્મ રૂપ ધારણ કરી લઉં. સૂક્ષ્મ રૂપ ધારણ કરી લઉં ને તો પછી હું એમ કે લંકાની અંદર ઘૂસી શકું. એટલે સૂક્ષ્મ રૂપ ધારણ કર્યું હનુમાનજીએ. સૂક્ષ્મ એટલે આંગળીના વેઢાથી પણ નાનું રૂપ, ચણા જેવડું રૂપ ધારણ કરી લીધું. અહીંયા ઘણા ભક્તો શંકા કરે છે કે હનુમાનજીએ ચણા જેવડું રૂપ ધારણ કરી લીધું તો રામે જે વીંટી આપી હતી એ વીંટીને એને કેમ હાંચવી રાખી, એ વીંટીનું શું થયું? આવી રીતે ઘણા માણસો શંકા કરતા હોય છે, પણ એ શંકા ઠીક નથી. કારણ કે જે વ્યક્તિ પોતાના સ્વરૂપને મચ્છર જેવડું બનાવી શકતા હોય, મચ્છર જેવડું ચણા જેવડું બનાવી શકતા હોય, તો એ વીંટીને પણ ચણા જેવડું બનાવી શકે, નિશ્ચિત રૂપે બનાવી શકે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલે એવી શંકાઓ ક્યારેય કરવી ન જોઈએ. હનુમાનજી સાક્ષાત શિવજીનો અવતાર છે અને શિવજી ધારેય ચમત્કાર દેખાડી શકે, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે, ગમે એ ચમત્કાર દેખાડી શકે. એટલે વીંટી પણ એના ભેગી નાની થઈ ગઈ હતી એવું આપણે સમજી લેવું જોઈએ, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વાત છે. પછી
હનુમાનજી લંકામાં પ્રવેશ કરવા જતા હતા તો લંકીનીએ રોકી લીધા, કારણ કે સૂક્ષ્મ રૂપ ધરી જતા હતા તો લંકીની નજર પડી ગઈ લંકિનીની, અને એમ કહે કે કેમ તમે અંદર જાઓ છો, કે તમને અંદર જવા દેવાની છૂટ નથી, કે જેટલા લોકો ચોર છે ને એ તો મારો ખોરાક છે, લંકિની એમ કહે છે. તો હનુમાનજી એને ગુસ્સો મારે છે, કથા જાણીતી છે એટલે એ કઈ મારે કેવી નથી. અને હનુમાનજી લંકાની અંદર ગયા, લંકાની અંદર જઈ અને હનુમાનજીએ સીતાજીની ખોજ ચાલુ કરી કે ક્યાંય સીતાજી મળે છે કે નહીં. તો એણે રાક્ષસોની સ્ત્રીઓને અસ્તવ્યસ્ત અવસ્થામાં સૂતેલા જોયા. રાક્ષસોની સ્ત્રીઓ અસ્તવ્યસ્ત અવસ્થામાં હતી. તો અસ્તવ્યસ્ત અવસ્થામાં હતી ને તો હનુમાનજી કે હાય હાય, મારું બ્રહ્મચર્ય ખંડિત થઈ ગયું, મેં અસ્તવ્યસ્ત અવસ્થાની સ્ત્રીઓના દર્શન કર્યા, મારું છે ને બ્રહ્મચર્ય ખંડિત થઈ ગયું. ત્યારે રામ એને પ્રેરણા કરાવે છે કે હનુમાનજી એવું નથી, તમે માતા સીતાની ખોજ કરો છો, એટલે માતા સીતાની ખોજ કરવા માટે લંકાની સ્ત્રીઓ પર તમારી નજર પડી, પણ તમારા મનમાં કામ ભાવ નથી, એટલે તમારું બ્રહ્મચર્ય ખંડિત થતું નથી. તમે ચિંતા ન કરો કે તમારું બ્રહ્મચર્ય બિલકુલ ખંડિત થતું નથી. આવું આશ્વાસન આપે છે રામજી. ત્યારે વળી હનુમાનજી પાછા હિંમતમાં આવી જાય છે. કહેવાનો ભાવ છે બ્રહ્મચર્ય ત્યારે ખંડિત થાય જ્યારે મન સ્ત્રીની અંદર આસક્તિ કરે, આસક્તિ ન કરે. અને એમ કે ઉપરનો સંબંધ હોય, ઉપરનો સંબંધ મતલબ ભાઈનો છે કે બેનનો છે કે માતાનો છે કે પુત્રીનો ભાવ છે કે કોઈ પણ એવો ભાવ છે તો એનાથી બ્રહ્મચર્ય ખંડિત થતું નથી. એટલે હનુમાનજી પછી બહાર નીકળ્યા, બહાર નીકળીને સીતાજી પાસે ગયા. તો બીજી બધી કથા તમે જાણો જ છો, પણ સીતાજીએ જયારે હનુમાનજીનું સૂક્ષ્મ રૂપ જોયું ને એટલે સીતાજીએ કીધું કે હે કપી સબ તુમ્હી સમાના, જાતુ ધાન અતિ ભટ્ટ બલવાના. સીતાજી કે હું તો રામની સભામાં બધા આવડે તારા જેવડા જ વાંદરા છે, એ કે રાક્ષસો તો બહુ મોટા મોટા છે, એ કે કેવી રીતે લડાઈ થશે. સીતાજી પૂછે છે હે કપી સબ તુમ્હી સમાના, મતલબ રામ પાસે હું તારા જેવા નાના નાના વાંદરા છે, મોટા વાંદરા નથી, કે કેવી રીતે કે રામ યુદ્ધ જીતી જશે. ત્યારે હનુમાનજી એને વિરાટ રૂપ દેખાડે છે કે માં અમે બધા વિરાટ રૂપના છીએ, આ તો ખાલી સૂક્ષ્મ રૂપ ધારણ કરીને હું અહીંયા આવ્યો છું, બાકી અમે બધા વિરાટ રૂપના છીએ. પછી તો વિરાટ રૂપે સીતાજીને દર્શન દીધા. ત્યારે સીતાજીને હૈયે ધારણા આવી કે હવે રામ અવશ્ય મને છોડાવી લેશે, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. તો કહેવાનો ભાવ છે સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા. લંકામાં સીતાજીને સૂક્ષ્મ રૂપ દેખાડ્યું અને વિકટ રૂપ ધરી લંક જળાવા. પછી વિશાળ રૂપ ધારણ કરીને લંકા બાળી. એની કથા એ પ્રકારની છે કે સીતાજી પાસેથી હનુમાનજી જાતા હોય છે તો કહે છે કે માં મને બહુ ભૂખ લાગી છે, જો તમારી આજ્ઞા હોય તો થોડાક ફળ ખાઈ લઉં. તો સીતાજી કહે છે કે બેટા તું ફળ ખાય એનો તો મને કઈ વાંધો નથી, તું ચોક્કસ કે ફળ ખાઈ લે, કે મને એનો કોઈ વાંધો નથી, હું નાય પાડતી નથી, કે પણ એક વાત તું યાદ રાખજે. તો કે શું? તો કે આ રાક્ષસો જે છે ને એ રાક્ષસો અતિ બળવાન છે, જો તું એમને એને પૈસા વગર ફળ ખાઈશ ને કે તો અવશ્ય તને નુકસાન પહોંચાડવાની શક્યતા કરશે, અને બેટા તને નુકસાન પહોંચાડવાનું કરશે એ મને ક્યારેય ગમશે નહીં. મને બહુ દુઃખ થશે કે રાક્ષસો તને નુકસાન પહોંચાડવાનું કરશે. તો હનુમાનજી કહે માં તમે મને ખાલી છે ને ફળ ખાવાનો આદેશ આપો, રાક્ષસો નુકસાન પહોંચાડશે કે નહીં એ ચિંતા તમે છોડી દો, એ બધું હું જોઈ લઈશ, તમે ચિંતા ના કરો. તો કે તું બેટા ફળ ખાઈ લે, તને જો એટલો આત્મવિશ્વાસ હોય તો તું તારે જેટલા ફળ ખાવા હોય એટલા ખા. તો કે એ ચિંતા છોડી દો, હું જોઈ લઈશ. પછી હનુમાનજી ફળ ખાવા ગયા, પણ ફળ ખાતા પેલા હનુમાનજીએ નક્કી કર્યું હતું કે રામનો સંદેશો રાવણ પાસે પહોંચાડવો છે, અને એ સંદેશો ઉત્પાત વગર પહોંચે એમ નહોતો. સીધે સીધા હનુમાનજી જઈ નહોતા શકતા રાવણ પાસે, એટલે નક્કી કર્યું કે અશોક વાટિકામાં કઈક ઉત્પાત કરું, એટલે રાવણ પાસે સમાચાર પહોંચે અને રાવણ મને પકડે તો હું રામનો સંદેશો પહોંચાડું. આવી વસ્તુ છે. તો હનુમાનજીએ ઝાડવા તોડવાનું ચાલુ કર્યું. એ લંકાના બધા ઝાડવા હતા ને એ તોડવાનું ચાલુ કરી દીધું એને, એક પછી એક ખૂબ એને વૃક્ષોનો નાશ કર્યો હનુમાનજીએ. એટલે લંકામાં વાત પહોંચી ની બધી વાત મારે નથી લેવી,
પછી હનુમાનજીને બાંધીને ઇન્દ્રજીત લઈ આવ્યા. હનુમાનજી શું કામ બંધાણા? રામ કાજ લગી કપી બંધાવા. તુલસીદાસે ચોખ્ખું લખ્યું છે, રામના કાર્ય માટે હનુમાનજી બંધાઈ ગયા. તો કે હનુમાનજીને કોણ બાંધી શકે? એને ઉમે રાવણ પાસે જાવું તું સંદેશો દેવા. એટલે રાવણ પાસે ગયા. પછી રાવણ હારે વાતચીત થઈ અને અહીંયા હનુમાનજી બહુ સરસ ઉપદેશ આપે છે કે જે નદીના મૂળિયા હિમાલયમાંથી નીકળતા હોય ને એ નદીમાં કોઈ દી પાણી ખાલી ન થાય. અને જે નદીના મૂળિયા હિમાલય જેવી નદીઓ હારે ન જોડાયેલા હોય ને એના પાણી ચોમાસા પછી ખાલી થઈ જાય. મતલબ એમ કહે છે કે જો તું રામ હારે જોડાઈ જઈશ ને, રાવણને કહે તો લંકા અચલ રાજ તુમ કરવું, તો લંકાનું અચલ રાજ તને મળી જશે. અને જો રામથી વિમુખ થઈ જાય, રામથી તું ઉલટો હાલીશ ને એ કહે તો કે તારી ખેર નથી, તો તું નષ્ટ જ થઈ ગયો એમ માની લે. રાવણને ગુસ્સો આવી ગયો, કારણ કે મૂર્ખ લોકોને સાચી સલાહ ગમતી નથી. જે ખરેખર મૂર્ખ લોકો છે એને સાચી સલાહ ગમતી નથી. તમે એને સાચી સલાહ દેવાની કોશિશ કરો ને તો એ વિફરી જાય, બગડી જાય, મોઢા બગાડવા માંડે. કારણ કે એ લોકોને સાચી સલાહ ગમતી નથી, મૂર્ખ લોકોને. એટલે રાવણને પણ હનુમાનજીની સાચી સલાહ ન ગમી. એટલે એને નક્કી કર્યું કે આ વાંદરો મને ગુરુ જ્ઞાન દેવા આવ્યો છે કે પકડી લો આ વાંદરાને, બંદરને, અને એને સજા કરો. ત્યારે બધાએ નક્કી કર્યું કે એનું પૂંછડું બાળી નાખો હનુમાનજીનું. તો હનુમાનજીનું પૂંછડુંમાં જ્યારે ઓલા લુગડા ને એવું વીંટતા હતા ને ત્યારે હનુમાનજીને બધાએ ખૂબ લાતું પાટું મારી. હનુમાનજી ઉપર લાતોથી પ્રહાર કરે છે. તો પ્રહાર કર્યો ને એ શું થયું? એ થયો ભક્ત અપરાધ. એને કહેવાય ભક્ત અપરાધ. હનુમાનજી જેવા ભક્તને લાતું પીટુથી પ્રહાર કર્યા એટલે ભક્ત અપરાધ થયો. અને એ ભક્ત અપરાધના કારણે આખી લંકા નગરીને હળગી જવું પડ્યું. રામાયણમાં તુલસીદાસે લખ્યું છે એટલે કહું છું, નહીતર તો હું આ ન કહી શકું. પણ રામાયણમાં તુલસીદાસે લખ્યું છે એ કે જરે નગર સાધુ અવજ્ઞા કર ફલ એ હા, જરે નગર અનાથ કર જૈસા. હનુમાનજીએ વિકટ રૂપ ધારણ કર્યું. વિકટ રૂપ ધારણ કરીને આખી લંકાને હળગાવી દીધી. ત્યારે આ ચોપાઈ આવે છે કે લંકા અનાથની જેમ બળે છે અને એને કોઈ બચાવવા વાળું પણ નથી. કારણ કે એ લોકોએ હનુમાનજીનો અપરાધ કર્યો. અપરાધ કર્યો એટલે એને કોઈ બચાવવા વાળું હતું નહીં. લંકા નગરી એમને બળીને રાખ થઈ ગઈ. આવી વસ્તુ છે. એટલે મનુષ્યએ ક્યારેય ભક્ત અપરાધ, વૈષ્ણવ અપરાધ કરવો જોઈએ નહીં. આ હનુમાનજીએ પણ પોતાના ચરિત્ર દ્વારા દેખાડી દીધું. તો વિકટ રૂપ ધરી લંક જરાવા. વિકટ રૂપ ધારણ કરીને લંકાને હનુમાનજીએ હળગાવી નાખી. એ લંકા હળગાવવાનું કારણ શું હતું? હનુમાનજી ચુનૌતી દેવા માંગતા હતા કે અમારા જેવા રામના તુચ્છ સેવકોને પણ તમે જીતી શકતા નથી, તો તમે રામને શું ધૂળ જીતી શકવાના છો? રામ તમારાથી ક્યારેય જીતાશે નહીં, કારણ કે રામ અજય છે. હનુમાનજી એ સંકેત દેવા માંગતા હતા. એટલે જ હનુમાનજી અહીંયા થોડુંક પોતાનું કર્તવ્ય દેખાડ્યું, પોતાનું કૌતુક દેખાડ્યું. અને એ દેખાડવું અતિશય જરૂરી હતું. કારણ કે નકર રાવણનું પાણી છે ને ઓછું નહોતું થતું. અહંકારનું પાણી રાવણનું પણ બહુ વધી ગયું હતું. એને ઓછું કરવા માટે આ કરવું છે એ જરૂરી હતું. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. તો મારો કહેવાનો ભાવ શું છે? વિકટ રૂપ ધરી લંક જરાવા. માને હનુમાનજી સૂક્ષ્મ રૂપે ધારણ કરી શકતા, વિકટ રૂપે ધારણ કરી શકતા. એનું શું કારણ? તો કે હનુમાનજી અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા હતા. અષ્ટસિદ્ધિ હતી એટલે નાનું રૂપે ધારણ કરી શકીએ, મોટું ધારણ કરી શકીએ, અને અદ્રશ્ય થવું હોય તો એ પણ થઈ શકે. કારણ કે એ પોતે અષ્ટસિદ્ધિ નવ નિધિ કે દાતા હતા. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. અને ભગવાન માટે એવી શંકા કરવી જ નહીં. જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વેતિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ નૈતિ તે તક્તા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સો અર્જુન. ભગવાન અને એના ભક્તોની લીલા દિવ્ય હોય છે, એને સાધારણ બુદ્ધિથી સમજી શકાતું નથી. જે લોકો એ લીલાને દિવ્ય માની લે છે એ ભવસાગર પાર થઈ જાય છે. એમાં કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે. જય સિયારામ, જય હનુમાન. રાધે રાધે, જય શ્રી રામ.